પોતાના બાળક માટે શ્રેષ્ઠ શાળા પસંદ કરવી એ ખરેખર એક મોટો અને મહત્વનો નિર્ણય હોય છે. તો જો કોઈ એવી જગ્યાની શોધમાં હો જ્યાં સારું શિક્ષણ, પૂરી સુરક્ષા અને ભવિષ્ય માટેની ઉત્તમ તકો આ બધું જ એકસાથે મળતું હોય, તો ચાલો આજે આપણે આરએમએસએ ઝિંકા શાળા વિશે બધું જ વિગતવાર જાણીએ. જોઈએ કે આ શાળા બાળકના ભવિષ્યને કેવી રીતે વધુ સારું બનાવી શકે છે. આ જુઓ, શ્રેષ્ઠ શિક્ષણ, સુરક્ષિત ભવિષ્ય. આ ખાલી એક સૂત્ર નથી, પણ એક વચન છે. દરેક વાલીના મનમાં આ જ બે મુખ્ય બાબતો હોય છે, અને ઝિંઝિકા શાળા આ જ વચનને પૂરું કરવા માટે કામ કરી રહી છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે અહીં બાળકના વિકાસને જ સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ શાળામાં જતા પહેલાં આપણા મનમાં પહેલો વિચાર શું આવે? કે શાળાનું વાતાવરણ કેવું હશે, સુવિધાઓ કેવી હશે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ કે આ શાળાનો કેમ્પસ આજની જરૂરિયાતો પ્રમાણે કેટલું ગુણવત્તાસભર અને સુરક્ષિત છે. શાળાનું કેમ્પસ જોઈએ તો તે એકદમ આધુનિક અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવેલી સુવિધાઓથી સજ્જ છે. સ્માર્ટ ક્લાસરૂમથી લઈને સલામતી અને આરોગ્ય સુધી દરેક નાની મોટી વાતનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો આમાંથી અમુક મુખ્ય સુવિધાઓને થોડી વધુ નજીકથી સમજીએ. સ્માર્ટ ક્લાસરૂમની વાત કરીએ તો આ માત્ર એક પ્રોજેક્ટર લગાવવા પૂરતું નથી. અહીં તો ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણતરને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોઈ વિષયને જોઈને અને સાંભળીને સમજે છે, ત્યારે એ જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે, અને સાચું કહું તો ભણવાની મજા પણ આવે છે. બાળકની સુરક્ષા એ દરેક વાલી માટે સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે, અને આ શાળા આ વાતને ખૂબ જ ગંભીરતાથી લે છે. આખું એ શાળા પરિસર સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે. આનો સીધો અર્થ એ છે કે જ્યાં સુધી બાળક શાળામાં છે ત્યાં સુધી તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આનાથી વાલીઓને પણ એકદમ મનની શાંતિ મળે છે. હવે આ એક નાની પણ ખૂબ જ મહત્વની સુવિધા છે. શાળામાં લગાવેલો આરઓ પ્લાન્ટ. આ એ વાતની ખાતરી આપે છે કે દરેક વિદ્યાર્થીને પીવા માટે એકદમ શુદ્ધ અને સલામત પાણી મળે. આ બતાવે છે કે શાળા માત્ર ભણતરનું જ નહીં, પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખે છે. સારું શિક્ષણ ક્યારેય માત્ર પુસ્તકો સુધી સીમિત નથી હોતું, ખરું ને? એ તો વિદ્યાર્થીના ચારિત્ર્ય, એમના કૌશલ્ય, આ બધી જ બાબતોનું ઘડતર કરે છે. તો ચલો હવે એ જોઈએ કે આ શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પુસ્તકો સિવાય બીજું શું શું કરે છે. અહીં ભણતર ખરેખર પુસ્તકોની 4 દિવાલોની બહાર જાય છે. દિવસની શરૂઆત પ્રાર્થના સભાના સારા સંસ્કારથી થાય છે, તો બીજી તરફ વ્યાવસાયિક તાલીમ દ્વારા ભવિષ્ય માટે જરૂરી સ્કિલ્સ પણ શીખવવામાં આવે છે. નિયમિતપણે વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન અને નિષ્ણાત શિક્ષકોનું માર્ગદર્શન એ સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થી પોતાની પૂરી ક્ષમતા પ્રમાણે આગળ વધે. સ્ક્રીન પર દેખાતો આ નંબર 3, આ શું છે? વેલ, આ છે શાળા દ્વારા દર વર્ષે આયોજિત થતા શૈક્ષણિક પ્રવાસોની સંખ્યા. આ ફિલ્ડ ટ્રિપ્સ વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર લઈ જાય છે અને એમને વાસ્તવિક દુનિયાનું જ્ઞાન અને અનુભવ આપે છે, જે એમના ભણતરને વધુ પાકું બનાવે છે. હવે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક માટે બહુ જ મહત્વનો છે. એક તરફ છે ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ અને બીજી તરફ છે આર્થિક રીતે પોસાય એવી વ્યવસ્થા. આ શાળા આ બંનેનો એક અદ્ભુત સમન્વય છે, જ્યાં ઉચ્ચ કક્ષાના શિક્ષણની સાથે સાથે સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે. કોઈ પણ શાળાની ખરી તાકાત તો એના શિક્ષકો જ હોય છે. અહીં વાલીઓ એ વાત માટે નિશ્ચિંત રહી શકે છે કે તેમના બાળકને અનુભવી અને પોતાના વિષયના નિષ્ણાત શિક્ષકો ભણાવશે. આ શિક્ષકો માત્ર પાઠ નથી ભણાવતા, પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં સાચો રસ્તો બતાવનારા માર્ગદર્શક પણ બને છે. જે પરિવારોને આર્થિક મદદની જરૂર હોય તેમના માટે આ બહુ જ કામની માહિતી છે. અહીં સરકારની ઘણી બધી યોજનાઓનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળે છે, જેમ કે લાયક વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ શિષ્યવૃત્તિ, કન્યાઓ માટે ખાસ યોજનાઓ અને દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે સાયકલ સહાય પણ. આ બધી યોજનાઓ એ સુનિશ્ચિત કરે છે કે સારું શિક્ષણ દરેક સુધી પહોંચી શકે. તો આટલી બધી વિશેષતાઓ જાણ્યા પછી મનમાં સવાલ થાય કે પણ અહીં પ્રવેશ પ્રક્રિયા કેવી હશે? બહુ અઘરી તો નહીં હોય ને? તો બિલકુલ ચિંતા ન કરો. આપણે હવે એ જ જોવાના છીએ કે શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ અને સ્પષ્ટ છે. પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અહીં જરૂરી બધા જ દસ્તાવેજોની એક આખી યાદી આપેલી છે. આનાથી વાલીઓ બધી જ તૈયારી પહેલેથી જ કરી શકે છે, જેથી પ્રવેશના સમયે કોઈ દોડધામ કે મુશ્કેલી ન પડે. અને જુઓ, પ્રવેશ પ્રક્રિયા પોતે પણ કેટલી સરળ છે. ફક્ત 2 જ પગલાંમાં
પહેલું પગલું બધા જરૂરી દસ્તાવેજો ભેળા કરવા અને બીજું પગલું શાળાના કામકાજના સમય દરમિયાન એ દસ્તાવેજો સાથે શાળાએ જવું. બસ આટલું જ, કોઈ જટિલ ફોર્મ કે લાંબી લાઈનો નહીં. છે ને એકદમ સરળ? તો આપણે જોયું કે આરએમએસએ ઝિંચકા શાળા કેવી રીતે શિક્ષણ, સુરક્ષા અને સરકારી સહાયનું એક શ્રેષ્ઠ મિશ્રણ પૂરું પાડે છે. અહીં બાળકને એક એવું વાતાવરણ મળે છે જ્યાં તેઓ ભણતરમાં અને વ્યક્તિગત રીતે પણ ખૂબ સારો વિકાસ કરી શકે છે. તો હવે અંતિમ પ્રશ્ન આપના માટે છે, શું આપ બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફનું આ મહત્વનું પગલું ભરવા માટે તૈયાર છો?